નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રંગોળા પાસે અકસ્માત કેસમાં એસટી ડ્રાઈવરને 1 વર્ષની સાદી કેદ અને દંડ। 2 વર્ષ અગાઉ બન્યો હતો બનાવ। અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું। ઉમરાળા કોર્ટનો ચુકાદો। ઉમરાળા તાલુકાના રંગોળા ગામે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર 2 વર્ષ અગાઉ અકસ્માતમાં મહિલાનું મોત નીપજવાના કેસમાં એસટી બસના ડ્રાઈવરને ઉમરાળા અકસ્માતમાં કોર્ટે 1 વર્ષની સાદી કેદનો હુકમ કર્યો હતો। આ અંગેની વિગત અનુસાર ગઈ તારીખ 17/5/2023ના રોજ ઉમરાળા તાલુકાના રંગોળા ગામે સવારના 10:30 વાગ્યાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક ભાવનગરથી દ્વારકા જતી એસટી બસના ડ્રાઈવર અશોકભાઈ રામજીભાઈ બારિયા રહે ચિત્રા ભાવનગર એસટી બસને પૂર ઝડપે બેફિકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી રોડ પર ઉભેલા રંજનબા કિશોરસિંહ ગોહિલને હડફેટે લેતા રંજનબાને ગંભીર ઇજા થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું। આ બનાવ અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં ઉમરાળા કોર્ટમાં ચાલી જતા અદાલતે એસટી ડ્રાઈવર અશોકભાઈ રામજીભાઈ બારૈયાને તકસીરવાન ઠેરવીને આઈપીસી કલમ 279ના ગુનામાં 3 માસની સાદી કેદ અને ₹500 તેમજ આઈપીસી કલમ 304 મુજબના ગુનામાં 1 વર્ષની સાદી કેદ અને ₹1000 દંડ અને મોટર વ્હીકલ એક્ટની કલમ 184 મુજબ ભંગ બદલ 1 માસની સાદી કેદની સજા તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177ના ભંગ બદલ 1 માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો। કેબીસી ન્યૂઝ ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।